નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મદ્રાસ હાઈકોર્ટની ટકોર બાદ ઇલેક્શન કમિશન જાગી ગયું છે। જીત બાદ વિજય સરઘસ કાઢવા પર રોક લગાવવામાં આવી છે। ચૂંટણી પરિણામ બાદ વિજય સરઘસ નહીં નીકળે। બીજી મેએ 5 રાજ્યોના ચૂંટણી પરિણામ છે અને બીજી મેના દિવસથી જ ત્યારબાદ પણ અને બીજી મેના દિવસે પણ કોઈ પણ વિજય સરઘસ કાઢવામાં ન આવે તે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે અને કોઈ પણ વિજય સરઘસ કાઢવામાં આવે છે તો તેઓ સામે પગલાં લેવામાં આવશે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે। જીત બાદ એક પણ જગ્યાએ વિજય સરઘસ ન નીકળવું જોઈએ। કુલ 5 રાજ્યોના પરિણામ આવવાના છે બીજી મેએ, ત્યારે આ 5 રાજ્યોના પરિણામ બાદ એક પણ પાર્ટી વિજય સરઘસ કાઢે છે તો તેની સામે પગલાં લેવામાં આવશે। નીતિ આયોગના સભ્ય વીકે પોલે લોકોને ચેતવ્યા છે। હવે ઘરમાં પણ માસ્ક પહેરવું જરૂરી છે। હવે ઘરમાં માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે। સમય વાયરસ ઘરમાં આવતા વધી ખરાબ થઈ રહ્યો છે। વાયરસ ઘરમાં લોકોને સંક્રમિત કરતો હોવાથી માસ્ક પહેરવું જરૂરી છે। હાલમાં પરિવારનો કોઈ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ થાય તો તેના કારણે અન્ય પરિવાર તુરંત કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે। આવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ઘરમાં પણ માસ્ક પહેરવું જરૂરી છે। पॉजिटिव व्यक्ति है तो जैसे अभी दिखाया कि उसको बहुत ज़रूरी है कि वो मास्क पहने, क्योंकि वो फेंक रहा है वायरस बाकियों को। और बल्कि अब मैं कहना चाहूँगा कि सीधा टाइम आ गया है कि घर में हम वैसे ही अब मास्क पहनना शुरू करें। हम बाहर की बात करते थे, लेकिन संक्रमण जैसे है ज़्यादा है तो घर में भी बाई चांस किसी को आ गया है तो जहाँ तक हो के घर में भी जब हम किसी के साथ बैठे हैं तो मास्क लगाएं तो फ़ायदा है। लेकिन डेफिनेटली अगर कोई पॉजिटिव है उसको भी मास्क लगाना है, बाकियों को भी लगाना है, उसको दूसरे कमरों में रखना है। સાબરકાંઠાથી મહત્વના સમાચાર। હિંમતનગર સિવિલ બહાર 108 અને ખાનગી વાહનોની લાઈન લાગી છે। સતત 5મા દિવસે હિંમતનગર સિવિલ બહાર લાઈનો જોવા મળી રહી છે। 108 સહિત 25થી વધુ વાહનોની સિવિલ બહાર કતાર જોવા મળી રહી છે। 24 કલાકથી વધુ સમયથી 108માં કોરોનાના દર્દી લાઈનમાં છે। સિવિલમાં બેડના અભાવે દર્દીઓ વાહન સાથે લાઈનમાં જોવા મળી રહ્યા છે, પરંતુ અંદર પણ બેડ ફૂલ થઈ ગયા છે। લોકોને સારવાર હાલમાં એમ્બ્યુલન્સમાં જ આપવા મજબૂર છે સ્વાસ્થ્યકર્મીઓ। તો આ તરફ અમદાવાદ સિવિલ બહાર પણ એમ્બ્યુલન્સનો ખડકલો જોવા મળ્યો। છેલ્લા કેટલાક દિવસોથી સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને લાઇનમાં ઉભેલી નજરે પડે છે। કોરોનાના દર્દીઓની સારવાર માટે તંત્ર ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા કરવામાં ઊણું ઉતર્યું હોય એવા દ્રશ્યો આપ જોવા મળી રહ્યા છે। કોરોનાની બીજી લહેર લોકોને રડાવી અને તડપાવી રહી છે। સુરેન્દ્રનગર અને મોરબીમાં ઓક્સિજનની અછતને લઈને લોકોએ હોબાળો કર્યો તો અરવલ્લીમાં રેમડેસિવિર સપ્લાય કેન્દ્રમાં ઇન્જેક્શનનો જથ્થો પૂરો થઈ ગયો। સુરેન્દ્રનગરમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી સ્ટીલમેન ઇન્ડસ્ટ્રીઝ ઉપર હોબાળાના આ દ્રશ્યો છે। હોમ ક્વોરન્ટીન થયેલ દર્દીઓ માટે સિંગલ રિફિલ મેળવવા માટે ઇન્ડસ્ટ્રીના ગેટ પર લાંબી કતાર લાગી। ધોમ ધકતા તાપમાં 2 થી 3 કલાક કતારમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર બન્યા, પરંતુ આખરે તેમને ઓક્સિજનનો જથ્થો ન મળ્યો। આ બધા જીવતા બોમ્બ જ છે બધા, તમે સમજો આમાં કોઈ અને અમારે ઘરે જરૂરિયાત છે એટલે હોસ્પિટલમાં જગ્યા નથી તો અમે ઘરે ટ્રીટમેન્ટ કરી તો ઘરે તો કઈ અમને સગવડતા કરી દો। હોમ ક્વોરન્ટીન દર્દીઓને 10% ઓક્સિજનનો જથ્થો ફાળવવાની કલેક્ટરે વાત કરી હતી, પરંતુ અહીંયા તો તેનો છેદ ઉડી રહ્યો છે। દર્દીના શ્વાસ રૂંધાઈ રહ્યા છે, પરંતુ ઓક્સિજન નથી મળી રહ્યો। જે જવાબદાર વ્યક્તિ છે એને આ વાત કરો, હું એમ તમને કહું છું। તો મોરબીમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા। ઓક્સિજનની અછતને લઈને સદભાવના હોસ્પિટલે લાચારી વ્યક્ત કરી। સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જયેશ પટેલે કલેક્ટરને અનેકવાર રજૂઆત કરી છતાં પણ તેમને ઓક્સિજન પૂરું પાડવામાં નથી આવ્યું। ત્યારે સંચાલકોએ હવે ઇન્જેક્શન અને ઓક્સિજન ન મળતા કોવિડ સેન્ટર બંધ કરી દેવાની તૈયારી બતાવી છે। 21 પેશન્ટ છે એ ઓક્સિજન ઉપર છે અને 3 પેશન્ટ વેન્ટિલેટર ઉપર છે। અમે ગાંધીનગર જે ગાંધીધામ જે ગાડી મોકલી છે એ ગાડી પણ હજી આવી નથી। અમારી પાસે અત્યારે કાલ સવાર સુધી ચાલે એટલો ઓક્સિજનનો પુરવઠો છે। આપણા કલેક્ટર સાહેબશ્રી, નાયબ કલેક્ટર સાહેબશ્રી, CDMO ઓફિસરશ્રી અને જિલ્લા અધિકારી DHO સાહેબશ્રી એ બધાને ઇન્ફોર્મ કરેલું છે કે તાત્કાલિક તમે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડો, બાકી આ પેશન્ટના જાન ઉપર જોખમ થશે।
ઓક્સિજન નહીં હોવાના કારણે સુરત ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુશ્કેલી વધી છે. સુરતના અઠવાગેટ પર આવેલ મિશન હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર લઈ રહેલા દર્દીના સંબંધી મૂંઝવણમાં મુકાયા છે. દર્દીને અન્ય જગ્યાએ ખસેડવા માટે ડોક્ટરે સૂચના આપ્યા બાદ તેઓ ઓક્સિજનવાળા બેડ શોધતા નજરે પડ્યા. 10-12 દિવસથી અહીંયા છીએ, પણ આજે રાત્રે 11 વાગ્યાથી એમ કહે છે કે ઓક્સિજન નથી. તો 11 વાગ્યે કે આવતા કાલે 11 વાગ્યે તમારે કંઈ બી ટ્રાન્સફર કરી નાખજો, અહીં ઓક્સિજનનો જથ્થો ખાલી થવાનો છે. તો અમારે તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. અમે 2-4 જગ્યાએ ફોન કર્યો, પૂછ્યું, પણ કંઈ પણ બેડ ખાલી નથી. તો અરવલ્લીમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પૂરો થઈ ગયો. ખાનગી કોવિડ હોસ્પિટલ પાસે રેમડેસિવિર ઇન્જેક્શન જ નથી. રેમડેસિવિરના ઇન્જેક્શનની માંગણી સામે માત્ર 50% જથ્થો જ આપતા હવે સ્થિતિ ભયજનક બની છે. આ તરફ પાટણમાં ઓક્સિજનની અછતની સ્થિતિ વિકટ બની રહી છે. અનેક દર્દીઓ સારવાર પહેલા જ જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે હવે HNGUમાં જ ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવાની તૈયારી શરૂ કરાઈ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં જ ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવાની તૈયારી દર્શાવતા આપતકાલીન કુલપતિ અને EC મેમ્બરો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં પ્લાન્ટ માટેની જરૂરી ચર્ચા થઈ. આખરે ઓક્સિજન પ્લાન્ટ માટે સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી. પાટણમાં માત્ર એક જ ખાનગી ઓક્સિજન પ્લાન્ટ હોવાથી ઓક્સિજનની સ્થિતિ વિકટ બની છે, ત્યારે હવે વધુ એક પ્લાન્ટ તૈયાર થતાં જિલ્લામાં ઓક્સિજનની અછત દૂર થશે અને દર્દીઓને રાહત મળશે. કોરોનામાં ઓક્સિજન સંજીવનીનું કામ કરી રહ્યું છે, પણ દેશમાં ઓક્સિજનને લઈને અછત સર્જાય છે. ઓક્સિજનના અભાવે દર્દીઓ દમ તોડી રહ્યા છે, ત્યારે સવાલ થાય છે કે કોરોનાની બીજી લહેરમાં કેમ વધુ ઓક્સિજનની જરૂર પડી રહી છે. શહેર શહેર કોરોનાનો કહેર ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે. તેવામાં શ્વાસોને ચલાવતા ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. બીજી લહેરમાં ઓક્સિજનની અછત થઈ દર્દીઓ મોતનું કારણ બની રહી છે. કોરોના વાયરસના ઇન્ફેક્શનની શરૂઆતથી જ તેની અસર આપણા ફેફસા પર પડે છે. ધીમે ધીમે ઓક્સિજન પ્રમાણ ઓછું થાય ત્યારે મલ્ટી ફેઇલ્ડ ઓર્ગનની પરિસ્થિતિ ઊભી થાય છે. આ કારણોસર ડોક્ટરો દર્દીઓને ઓક્સિમીટરની મદદથી ઓક્સિજન લેવાની દેખરેખ રાખવા સલાહ આપી રહ્યા છે. ત્યારે સવાલ થાય કે ઓક્સિજનની જરૂર છે. જે દર્દીનું ઓક્સિજન લેવલ 95 થી 100 હોય ત્યારે ઘરે સારવારથી કોરોનાને હરાવી શકે છે. જેમનું લેવલ 80 થી 70 હોય તેમને નાકમાં નળી મૂકી ઓક્સિજન આપી શકાય. જ્યારે વાયરસનો ફેલાવો ફેફસામાં 60-70% હોય ત્યારે ફેફસા સુધી ઓક્સિજન પહોંચાડવા બાયપેપનો ઉપયોગ થાય છે. ઘણા બધા લોકો એવા બન્યા છે કે જે લોકોને સમયસર બધી જ દવાઓ અને ટ્રીટમેન્ટ અપાઈ હોય, એવા લોકો 20-20 દિવસ 1.5 મહિનો વેન્ટિલેટર પર રહ્યા હોય અને પછી એ લોકો એકદમ સ્વસ્થ થઈને પાછા આવ્યા છે. તમારામાં રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો તમે ચોક્કસ આ બધાને માત આપી અને બહાર આવી શકો. નોર્મલ વ્યક્તિ કે જે કોવિડ દર્દી નથી તેને 2 થી 3 લીટર આપવામાં આવતું હોય છે ઓક્સિજન. કોરોના વાયરસના દર્દીને બાયપેપ વડે 1 મિનિટમાં 15 લીટર જેટલો ઓક્સિજન આપવો પડે છે અને કન્ડિશન સિરિયસ હોય ત્યારે 5 લીટર અપાય છે. હાલ આવા સમયમાં કોવિડ દર્દીને સૌથી વધારે ઓક્સિજન આપવામાં આવે છે. બીજું, જ્યારે દર્દી વેન્ટિલેટર પર હોય ત્યારે પરિવારમાં ડરનો માહોલ હોય છે, પણ સામાન્ય સંજોગોમાં 10 થી 15 દિવસ કે મહિના સુધી વ્યક્તિ વેન્ટિલેટર પર જીવતી હોય છે અને તેના શરીરના અવયવોમાં સુધારો જોવા મળે છે. વેન્ટિલેટર કૃત્રિમ ફેફસાનું કામ કરે છે. ફેફસાને નુકસાન વધારે હોવાથી ફેફસાને આરામ આપવા વેન્ટિલેટર મૂકવામાં આવતું હોય છે. ફેફસાને આ સમય દરમિયાન દવાથી સાજા કરવામાં આવે છે. દીપિકા કુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સૌરાષ્ટ્રમાં નાક અને સાઇનસમાં થતા ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાઇકોસિસની કેસ વધી રહ્યા છે, જેણે લોકોની અને તબીબોની ચિંતા વધારી છે. નિષ્ણાત ડોક્ટર્સનું કહેવું છે કે કોરોનાના દર્દીના શરીરમાં વાયરસને ફેલાતો અટકાવવા સ્ટીરોઇડ આપવું પડે છે. આ સંજોગોમાં જો દર્દીને ડાયાબિટીસ હોય તો મ્યુકોરમાઇકોસિસની શક્યતા વધી જાય છે. દર્દીને તાવ આવવો, નાક બંધ થઈ જવા, નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું, માથું દુખવું, આંખ અને મોઢાના ભાગ પર સોજો આવવો, આંખની આસપાસ અને મોઢાની ચામડી કાળી પડી જવી એ મુખ્ય લક્ષણો છે. ઉપરાંત ફંગલ ઇન્જેક્શન, જ્યારે ઇન્ફેક્શન જોવા મળે છે ત્યારે ઇન્જેક્શનની જરૂર પડે છે અને મગજ સુધી પહોંચે છે. આંચકી આવવી, પેરાલિસિસનો એટેકની આશંકા રહે છે. ફેફસા સુધી ઇન્ફેક્શન થાય તો ન્યુમોનિયા અથવા તો શ્વાસ લેવાની પણ તકલીફ ઊભી થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન છે, જેનાથી આંખમાં અંધાપો આવવાથી લઈને મૃત્યુ થવા સુધીની શક્યતાઓ છે. ડોક્ટર હિમાંશુના મતે 50 થી 90 કેસમાં મોત થાય છે. જો કે સમયસર સારવાર મળે તો દર્દી બચી શકે છે. કાળની અંદર મ્યુકોરમાઇકોસિસ જે ઇન્વેઝિવ ફંગલ ઇન્ફેક્શન કહેવાય છે, જેના કેસીસ
ત્વરિત ધોરણે ખૂબ જ રેપિડલી વધી રહ્યા છે. કારણો ઘણા છે. પહેલાં આપણે સમજીએ કે મ્યુકોરમાઇકોસિસ શું છે. મ્યુકોરમાઇકોસિસ જે સાઇનસની અંદર અને નાકની અંદરથી પ્રવેશતું ઇન્ફેક્શન છે અને એ કોરોનાના દર્દીઓમાં જેને ડાયાબિટીસ હોય છે, ઉંમરલાયક દર્દીઓ હોય છે, જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એવા દર્દીઓમાં ઇન્ફેક્શન આ વધારે જોવા મળે છે. સાઇનસમાં થઈ અને આ ઇન્ફેક્શન આંખમાં અને મગજમાં અને નીચે ફેફસા સુધી જઈ શકે છે. મ્યુકોરમાઇકોસિસના કેસીસ વર્ષે 5-10 જોવા મળતા, જે અત્યારે પર ડે દિવસની અંદર 15-20 જેવા કેસીસ જોવા મળે છે, જે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધારે સંખ્યા કહેવાય. મ્યુકોરમાઇકોસિસના દર્દીના ચિહ્નો શું હોય? આંખ ઉપર સોજો આવવો, તાવ આવવો, ઉધરસ અને કફ, શ્વાસ લેવામાં તકલીફ, ક્યારેક બ્રેનની અંદર પહોંચી જાય તો ચક્કર આવવા, અનકોન્શિયસનેસ અને વધારે ક્યારેક પેરાલિસિસ પણ થઈ શકે. મેઇનલી નાક અને સાઇનસના ભાગની ઉપર સોજો, આંખની આજુબાજુની ચામડી કાળી પડવી અને નાકની અંદરથી ઘટ કાળું પ્રવાહી નીકળવું એ મ્યુકોરમાઇકોસિસના ચિહ્નો છે. નિદાન કઈ રીતે થાય? તો સીટી સ્કેન સાઇનસ અને મગજ અને ફેફસાનો કરવામાં આવે, જેની અંદર નિદાન થાય, અને બાયોપ્સી અને કલ્ચરથી એનું નિદાન થાય. સારવાર તાત્કાલિક ધોરણે મ્યુકોરમાઇકોસિસનું નિદાન થાય એટલે એને ડેબ્રાઇડમેન્ટ નાકની અંદરથી દૂરબીન વાટે ઓપરેશન કરી અને જે ખરાબ ટિશ્યુ હોય, નેક્રોટિક ટિશ્યુ, એ કાઢી નાખવામાં આવે અને ત્યારબાદ એમ્ફોટેરિસિન ઇન્જેક્શન્સ, જે એન્ટીફંગલ ઇન્ફેક્શન્સ કહેવાય, અથવા ફોસોકોનાઝોલ, આ બધા ઇન્જેક્શન્સ લાંબો સમય સુધી દર્દીને લેવા પડતા હોય. સારવાર કર્યા ઉપરાંત પણ મોર્ટાલિટી 50% થી 90% જેટલી હોય છે, એટલે ખૂબ જ ગંભીર રોગ છે. કોરોના પછી રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોવાથી અને ડાયાબિટીસના દર્દીઓને સ્ટીરોઇડ ઇન્જેક્શન્સ આપવા પડે કોરોનામાં, તો એ ઇન્ફેક્શનને લીધે આ બધું વધારે પ્રમાણમાં ફેલાય છે. સાવચેતી ખૂબ જ જરૂરી છે અને આવા ચિહ્નો દેખાય તો તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ અને સારવાર અનિવાર્ય બને, જેથી કોમ્પ્લિકેટેડ સ્ટેજ સુધી ન પહોંચે અને દર્દીને બચાવી શકાય. રાજ્યમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે મોટાભાગના શહેરો, ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહ્યા છે. બેકાબુ બનેલી સ્થિતિને કાબૂમાં લેવા લોકો લોકડાઉનને જ એકમાત્ર ઉપાય માની રહ્યા છે. કોરોનાના કહેરથી બચવા સ્વૈચ્છિક લોકડાઉન. જાન હૈ તો જહાન હૈ માની ગામડાઓ થઈ રહ્યા છે સ્વયંભૂ બંધ. રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બનતા શહેરનું સોની બજાર એક સપ્તાહ માટે બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો. તો બીજી તરફ રાજકોટના સીમાડે આવેલા આણંદપર નવા ગામના લોકોએ આજથી એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કેટલાક ગામડાઓ પણ આજથી 7 દિવસ સ્વયંભૂ બંધ રહેશે. પાવી જેતપુરના સરપંચ અને વેપારીઓએ 7 દિવસ સુધી સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ગામના બજારો સુમસામ જોવા મળ્યા. પંચમહાલના મોરવા હડફના મોરામાં તંત્ર અને વેપારીઓની બેઠક મળી, જેમાં રવિ, સોમ અને મંગળ એમ 3 દિવસ સુધી બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો, જ્યારે અન્ય દિવસોમાં પણ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવામાં આવશે. નવસારીના ચીખલીમાં પણ 28 એપ્રિલથી 5 મે સુધી 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત કરાઈ છે. ચીખલીમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. આ તરફ યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સંપૂર્ણ બંધ રહેશે. ચૈત્રી નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભીડ થતી હોવાથી ગ્રામ પંચાયતે સ્વયંભૂ બંધનો નિર્ણય કર્યો. સાથે જ દર્શન માટે આવતા પગપાળા સંઘ અને રથના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો. બહુચરાજી સિટી અને મંદિર તરફ કોઈ રથ કે દર્શનાર્થીઓ પ્રવેશ નહીં કરી શકે. સાબરકાંઠાના મુખ્ય શહેરો પણ સ્વયંભૂ બંધ તરફ વળ્યા છે. ઈડરમાં આવતીકાલથી 8 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે, જ્યારે પ્રાંતિજમાં પણ 26 એપ્રિલથી 3 મે સુધી 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ આવશ્યક ચીજવસ્તુઓ સાથે દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. મોડાસાના ટિંટોઈ ગામમાં 24 કલાકમાં 7 લોકોના મોત થતાં લોકોમાં દહેશત ફેલાઈ છે, જેના કારણે બજારો સ્વયંભૂ જ બંધ જોવા મળી રહ્યા છે. ગામડાઓમાં મૃત્યુદર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્વયંભૂ બંધ જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મહારાષ્ટ્રથી સમાચાર મળી રહ્યા છે. બીકેસી સેન્ટર પર ભારે ભીડ છે. રસીકરણ કેન્દ્ર બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રસી લેવા વરિષ્ઠ નાગરિકો ઉમટી પડ્યા છે. રસીકરણ થાય અને તુરંત તેઓને વેક્સિન મળ્યા બાદ આશા છે કે કોરોનાથી બચી શકાશે અને તેના માટે જ લાંબી લાઈન જોવા મળી રહી છે. આ બીકેસી સેન્ટર બહારના દ્રશ્યો છે કે જ્યાં આગળ વરિષ્ઠ નાગરિકો જેઓ 45 વર્ષથી ઉપરની ઉંમરના છે તે તમામ લોકો લાઈનમાં ઊભા રહ્યા છે અને
રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓને કોરોના વેક્સિન મળે। સ્પેશિયલ આયોજન જે કરવામાં આવ્યું છે, જ્યાં આગળ તંબુ નાખવામાં આવ્યા છે, જ્યાં આગળ લોકો સેંકડોની સંખ્યામાં ઊભા રહી શકે તે વ્યવસ્થા હતી, તેની બહાર પણ આ લાઈન જોવા મળી રહી છે। જે ટેન્ટ બનાવવામાં આવ્યા છે ત્યાં તો સેંકડો લોકો ઊભા છે, પરંતુ તે ટેન્ટની બહાર પણ લાંબી કતાર બીકેસી સેન્ટરમાં જોવા મળી રહી છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। વિરામ બાદ આપનું સ્વાગત છે। કોરોના સામે આજે દેશ એકજૂટ થઈને લડાઈ લડી રહ્યો છે, ત્યારે સંકટના આ સમયમાં રિલાયન્સ ફાઉન્ડેશન રાષ્ટ્ર સેવા માટે નાયક બનીને ઉભરી આવ્યું છે। RIL કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ બેડ ઊભા કર્યા છે, સાથે જ રાજ્યોને ઓક્સિજન સપ્લાય કરીને દેશ સેવામાં યોગદાન આપી રહ્યું છે। દેશ આ સમયે જીવ બચાવવાના સૌથી મોટા જંગમાં જોડાયેલો છે। મહામારીની સામે 130 કરોડની વસ્તીવાળા દેશમાં સૌથી મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। કોઈ પણ કિંમત પર વાયરસની ચેનને ધ્વસ્ત કરવા માટે આખું ભારત એકજૂથ થઈને ઊભું છે। કોરોનાની વિરુદ્ધમાં એક એવા જ મેગા મિશનની શરૂઆત કરી છે રિલાયન્સ ફાઉન્ડેશને। સવાલ દેશની અંદર ઓક્સિજન સપ્લાયનો હોય, સવાલ દેશમાં લોકો સુધી વેક્સિન પહોંચાડવાનો હોય કે પછી કોરોના સામેની જંગ લડી રહેલા દર્દીઓ સુધી ICU બેડ પહોંચાડવાનો પ્રશ્ન હોય। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મહામારીના આ સમયમાં એક જીવન બચાવવા એડી ચોટીનું જોર લગાવ્યું છે। મહામારીનો સૌથી ભયાનક માર સહન કરી રહેલા મહારાષ્ટ્રમાં રિલાયન્સ ફાઉન્ડેશને કોરોના પીડિતો માટે વ્યવસ્થાઓના તમામ દરવાજા ખોલી દીધા છે। आणि मी तेव्हाही सांगितलं, आजही सांगतो, મહારાષ્ટ્ર સરકાર અને BMCની સાથે મળીને આ મેગા મિશનને અંજામ આપવામાં આવી રહ્યું છે। ફાઉન્ડેશન મુજબ મુંબઈમાં કોરોના પીડિતો માટે 875 બેડની વ્યવસ્થા કરાઈ છે। આ કોઈપણ સંસ્થા દ્વારા કોરોના કાળમાં અત્યાર સુધીની સૌથી મોટી વ્યવસ્થા છે। વડે વિસ્તારમાં નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં સર HN રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી 650 બેડવાળી હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે। રિલાયન્સ ફાઉન્ડેશને 100 નવા ICU બેડની પણ વ્યવસ્થા કરી છે। આ સાથે જ બાંદાકુલા કોમ્પ્લેક્સમાં આવેલ ટ્રાઇડન્ટ હોટેલમાં લક્ષણો વગરના દર્દીઓની સારવાર માટે 100 બેડના બંદોબસ્ત કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાયેલા 7 હિલ્સ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 125 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 45 ICU બેડ છે। રિલાયન્સ ફાઉન્ડેશનનો દાવો છે કે આ હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે 15 મેથી મુંબઈમાં કોરોના પીડિતો માટે આ તમામ વ્યવસ્થાઓ શરૂ થઈ રહી છે। એટલું જ નહીં, આ દરમિયાન હોસ્પિટલની વ્યવસ્થાઓ સાથે જોડાયેલા તમામ ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે। રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન રાષ્ટ્ર સેવામાં હંમેશા આગળ રહ્યું છે અને અમારું એક કર્તવ્ય છે કે મહામારી સામે લડાઈ રહેલા અથાગ જંગમાં અમે ભારતનો સાથ આપીએ। અમારા ડોક્ટર્સ અને ફ્રન્ટલાઇન હેલ્થકેર સ્ટાફે થાક્યા વગર કામ કર્યું છે અને અવિરત લોકોનું અનમોલ જીવન બચાવવા માટે સારામાં સારી ચિકિત્સા આપતા રહેશે। સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પૂરા મુંબઈ શહેરમાં 875 બેડની વ્યવસ્થા કરશે। કોરોના કાળમાં રિલાયન્સ ફાઉન્ડેશનનું મિશન માત્ર કોરોના પીડિતો માટે હોસ્પિટલ ઉપલબ્ધ કરાવવા સુધી જ સીમિત નથી, પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં ફાઉન્ડેશન ઓક્સિજન સપ્લાયમાં પણ જોડાયું છે। ખાસ વાત એ છે કે ઓક્સિજન સપ્લાય માટે પણ રિલાયન્સે કોઈ પૈસા નથી લીધા। અમે દરરોજનો 700 MT ઓક્સિજન પણ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દમણ દીવ અને નગર હવેલીને ફ્રી ઓફ કોસ્ટ મોકલી રહ્યા છે। કોરોના હારશે, ઇન્ડિયા જીતશે। ગત વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશને દુનિયાની સૌથી મોટી અન્ન સેવા પણ શરૂ કરી હતી, જેમાં 5.5 કરોડ લોકોને ભોજન મળ્યું હતું।
મહામારીના ખૂબ જ મુશ્કેલ સમયમાં જ્યારે કોરોનાના દર્દીઓ એક શ્વાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશનની ઓક્સિજનવાળી સંજીવની હજારો લોકોનો જીવ બચાવી રહી છે. આ જ કડીમાં ગુજરાતમાં જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ વડે 3 ટેન્કર મુંબઈ પહોંચી ચૂક્યા છે. 44 ટન ઓક્સિજનની સાથે મુંબઈ પહોંચેલા ટેન્કર સેંકડો દર્દીઓના જીવ બચાવશે. मुंबई करों के लिए बड़ी राहत मिली है कि रिलायंस इंडस्ट्री की तरफ से मुंबई करों के लिए करीब 44 टन ऑक्सीजन का ट्रेन अभी नवी मुंबई के पनवेल रेलवे स्थानक पे पहुंची है. आप देख सकते हैं कि 3 टैंकर में भरे हुए तब पूरे 44 टन ऑक्सीजन लेके तीनों टैंकर एक्सप्रेस ऑक्सीजन एक्सप्रेस के थ्रू कल शाम 5 बजे गुजरात के जामनगर इलाके से निकली है और आज करीब 860 किलोमीटर का पूरा जर्नी करके ये ट्रेन आज पनवेल के कलमबोरी में पहुंची है. अभी यहाँ से ये ट्रेन की जो टैंकर्स है ये नवी मुंबई के MIDC या फिर से पुणे के चाखंड में जहाँ पे प्लांट है, ऑक्सीजन प्लांट है, वहाँ प्लांट पे जाएंगे. वहाँ से फिर छोटे जो बाटले रहते हैं उसमें ऑक्सीजन टैंक रहते हैं उसमें खाली किए जाएंगे और वहाँ से मुंबई हो या मुंबई सटे थाने इलाके में वहाँ के जो अस्पताल है वो अस्पताल में वो पहुँचाया जाएगा. करीब ग्रीन कॉरिडोर का पूरा ये जर्नी था. कहाँ भी ये ट्रेन रुकी नहीं है. पूरे 19 घंटे का जर्नी करके ये ट्रेन यहाँ पहुँची. કોરોના સામે લડાઈ રહેલા આ મહાયુદ્ધમાં એકવાર ફરી રિલાયન્સ સમૂહ માનવતાને ખાતર નાયકની જેમ ઉભરીને સામે આવ્યો છે. દેશના દરેક જરૂરિયાતમંદ માટે આપણે બધાએ આવી જ કોશિશ કરવી પડશે. જે મદદ કરી શકે છે એ જરૂર કરે, જેથી દરેક જરૂરિયાતમંદના જીવન પર આવેલ સંકટને દૂર કરી શકાય. આપણે મળીને લડીશું તો જીત નિશ્ચિત છે. જ્યારે જીત પાકી છે તો પછી મદદથી ભય કેવો? અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા વધુ આઇસોલેશન સેન્ટરની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાએ કાલુપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે આઇસોલેશન સેન્ટર ઊભો કર્યા બાદ વધુ આઇસોલેશન વોર્ડ ઊભા કરવા જરૂરી જગ્યા ફાળવવાની તૈયારી બતાવી છે. આઇસોલેશન વોર્ડ માટે જગ્યા ઉપરાંત જમવાની વ્યવસ્થા પણ સ્વામિનારાયણ સંસ્થા કરશે. કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના આચાર્ય કૌશલેન્દ્ર મહારાજે 2 દિવસ અગાઉ રાજ્યપાલ સાથે વિડીયો કોન્ફરન્સમાં સંસ્થા હસ્તકની જગ્યાઓ આપવાની તૈયારી બતાવી હતી. 1 મેથી 18 મેથી વધુ વયના લોકોને વેક્સિનેશનની જરૂર છે, ત્યારે તેઓ માટે પણ આ સેન્ટર આપવામાં તેઓ તૈયારી દર્શાવી ચૂક્યા છે. સંસ્થાએ કાલુપુર, કાંકરિયા, વાસણા, બાપુનગર, નારાયણઘાટ, સ્વામિનારાયણ મંદિરની જગ્યાઓ વેક્સિનેશન સેન્ટર માટે ફાળવવાની તૈયારી બતાવી છે. અને આગામી પરિસ્થિતિ સંજોગો અને પરિસ્થિતિના આધારે આપણા અમદાવાદ અને અમદાવાદની આજુબાજુમાં જે કંઈ પણ આપણા મંદિરો છે ત્યાં પણ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી આઇસોલેશન સેન્ટર ઊભું કરવા માટે સરકારને જણાવેલ છે. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની આ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24/7. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.